મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ નવી યોજના પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મહિલાઓ માટે લાભદાયી એવી યોજના વિશે, જેનું નામ છે મહિલા સ્વાવલંબન યોજના 2026। મિત્રો, જો તમે પણ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તમારા ઘરમાં કોઈ મહિલા પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે, તો આ યોજના તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે। આ વિડીયોમાં અમે તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપવાના છીએ, એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ। મિત્રો, સૌથી પહેલાં જાણીએ કે મહિલા સ્વાવલંબન યોજના શું છે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ મળે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। ઘણી વખત એવું બનતું હોય છે કે મહિલાઓ પાસે સારી કળા હોય છે, વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા હોય છે, પરંતુ પૈસાની તંગીને કારણે તે પોતાનો વ્યવસાય શરૂ કરી શકતી નથી। એવી મહિલાઓને આર્થિક મદદ મળે તે માટે સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાના માધ્યમથી મહિલાઓને ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે અને સાથે સાથે સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવે છે। હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે। મિત્રો, આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યની તમામ મહિલાઓ, જે મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની અને વધુમાં વધુ 65 વર્ષની હોવી જોઈએ। જો મહિલા ગ્રામીણ વિસ્તારમાં રહેતી હોય તો પરિવારની આવક 1,20,000 અને જો મહિલા શહેરી વિસ્તારમાં રહેતી હોય તો પરિવારની આવક 1,50,000 આ આવક મર્યાદા હેઠળ આવતી મહિલાઓ યોજનાનો લાભ મેળવી શકે છે। હવે જાણીએ કે આ યોજનામાં કેટલી લોન મળી શકે છે। મિત્રો, મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। આ લોન મહિલાઓ પોતાના નાના વ્યવસાય શરૂ કરવા માટે લઈ શકે છે, જેમ કે બ્યુટી પાર્લર, સિલાઈનું કામ, નાસ્તાની દુકાન, કિરાણા સ્ટોર, દૂધ ડેરીનો વ્યવસાય, મસાલા બનાવવાનો વ્યવસાય, પાપડ આચાર બનાવવાનો વ્યવસાય અથવા અન્ય નાના ઘરેલું ઉદ્યોગો શરૂ કરવા માટે આ લોનમાં ખૂબ જ ઉપયોગી થઈ છે અને તેની માટે લોન લઈ શકાય છે। હવે વાત કરીએ કે સબસિડી વિશે। મિત્રો, આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે। તો સામાન્ય વર્ગની મહિલાઓને 30% સુધીની સબસિડી આપવામાં આવે છે। SC/ST વર્ગની મહિલાઓને 35% સુધી સબસિડી આપવામાં આવે છે। વિધવા અથવા દિવ્યાંગ મહિલાઓને 40% સુધીની સબસિડી આપવામાં આવે છે। એટલે કે જો તમે 2 લાખ રૂપિયા સુધીની લોન લ્યો છો, તેમનો મોટો ભાગ સરકાર સબસિડી તરીકે આપે છે, જેથી મહિલાઓ પર લોનનો ભાર ઓછો રહે। મિત્રો, આની અંદર જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી મેળવીએ તો આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્રક, જાતિનું પ્રમાણપત્રક, વિધવાનું પ્રમાણપત્રક, રહેવાનો પુરાવો, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ ફોટો અને બીજા અન્ય જરૂરી દસ્તાવેજોની જરૂર પડે છે। હવે જાણીએ અરજી કરવાની પ્રક્રિયા શું છે। તો મિત્રો, અરજી કરવાની પ્રક્રિયા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ કચેરીમાં તમારે જવું પડશે। ત્યાંથી અરજીનું ફોર્મ મળશે। તે ફોર્મ સારી રીતે ભરી અને જરૂરી દસ્તાવેજો તમારે જોડવાના રહેશે અને પછી તે ફોર્મ ફરી વખત કચેરીમાં જમા કરાવવાનું રહેશે। ત્યારબાદ અધિકારીઓ દ્વારા તમારી અરજીની તપાસ કરવામાં આવશે અને જો બધું યોગ્ય હશે તો યોજનાનો લાભ આપવામાં આવશે। આ યોજનાનો લાભ લઈને મહિલાઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યા છે। મિત્રો, ઘણા વિસ્તારોમાં મહિલાઓએ સિલાઈ સેન્ટર, નાસ્તાની દુકાન, પાપડ અને મસાલાનો વ્યવસાય ઘરેથી જ શરૂ કર્યો છે અને આજે તેઓ આત્મનિર્ભર બની ગઈ છે। એટલે કે જો તમારા ઘરમાં પણ કોઈ મહિલા પોતાનું કામ શરૂ કરવા માંગે છે
તો આ યોજના તેમના માટે ખૂબ જ સારો મોકો બની શકે છે. મિત્રો, વધુ માહિતી માટે તમે ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈ શકો છો અથવા તમારા જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કચેરીનો તમે સંપર્ક કરી શકો છો. ત્યાંથી તમને સંપૂર્ણ માર્ગદર્શન મળી જશે. આવી સરકારની નવી યોજનાઓ અને ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો. ફરી મળીએ એક નવી અને ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.